હાય હાય, શું વાત છે? મારી સહેલીનો ફોન? બોલ બોલ હિના, બહુ દાડે મારી યાદ આવી. હા, આ ટાઈમ નજીક આવી રહી છે તો તું ક્યારે આવે છે પિયરમાં? આપણે કોનુડો નથી રમવાનો? શું? પણ હજુ તો એના 6 દાડા આડા છે. તું આટલી વહેલી આવી ગઈ? હા, મારા તો હૈયે હરખ નહોતો માતો એટલે હું વહેલા આવી ગઈ. હવે તું પણ જલ્દીથી આવી જા એટલે સાથે મળીને આઠમની તૈયારીઓ કરીએ. પણ આટલા વહેલા તો એમને મને આવવા પણ નહીં દે. તો કઈ બહાનું બનાવી દે, હું પણ મારા ઘરવાળાને બહાનું બતાવીને જાય છું. હા, એ વાત તારી સાચી. તો મેળ પડી જશે. સારું, એમને આવે એટલે હું કંઈક કરું બસ. હા, વાંધો નહીં, અમે બધી બહેનપણીઓ તારી રાહ જોઈશું. તું જલ્દીથી આવજે. હા, ચોક્કસ. ખરેખર આ વખતે તો કોનુડો રમવાની મજા જ પડી જવાની. હવે ખાલી એમને ઘરે આવે એટલે એવું બાનું બનાવું કે એમને મને ના તો નહીં જ પાડે. ખરેખર આજે તો એટલું કામ હતું ને કે બરોબરનો થાક લાગ્યો છે. અરે નિધિ, શું થયું? કેમ આટલી ઉદાસ થઈને બેઠી છે? કંઈ નહીં, ઘરેથી ફોન આવ્યો તો બાપુજીની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. મારે ઘરે જવું પડશે. હું વાત કરે છે? તો મારે એમને હાલ જ ફોન કરીને પૂછવું પડશે. અચાનક શું થયું? નહીં, તમે એમને ફોન ના કરો, રહેવા દો. તમને મારા હમશે. બે હું તું ગાંડી થઈ ગઈ છે? એમને ફોન કરીને પૂછવા તો દે, નહીં તો એમને કેવું લાગશે કે મને આવું થઈ ગયું તો એ જમાઈ ફોન પણ નથી કરતા. અરે બાપા, હવે તો બરોબરના લોચા વાગશે. અરે બાપુજી, શું થયું તમારી તબિયતને? સાંભળ્યું કે અચાનક તમારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. હે? એક મિનિટ, હવે બોલો તો. મને શું થાય, હું તો એકદમ ફર્સ્ટ ક્લાસ છું. હારું, હાલો હું તમને પછી ફોન કરું. કેમ મારા જોડે જૂઠું બોલી? શું કામ છે તારા પિયરમાં? તમને મારા હમ આપ્યા તોય કેમ તમે ફોન કર્યો?
શેઠ 10,000 જેવો ઉપાડ આપો ને, મારે થોડુંક કામ છે.